નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુલમના નિયમના પાર્ટ 3 માં એટલે ઇન શોર્ટ MCQ નો જે આ નેક્સ્ટ લેક્ચર છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર 9 સુધી MCQ ભણ્યા હતા. આજે બાકીના જે MCQ છે ટોપિક આધારિત છે, બધા જ આ ફિનિશ કરવાના છે. તો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે, લખ્યો છે ક્વેશ્ચનમાં 10 ગ્રામ દળ ધરાવતા, દળ આપણે લખવાનું છે 10 ગ્રામ. સેકન્ડ થિંગ એમાં એવું કીધું છે 2 × 10⁻⁷ કુલમનો વિદ્યુત ભાર છે. હવે આટલા વિદ્યુત ભારને બે એક સમાન વિદ્યુત ભારિત કણોને એકબીજા સાથે એલ અંતર પર રહે, મતલબ બે વિદ્યુત ભાર છે એ એકબીજા વચ્ચે કેટલું અંતર રાખે છે, એલ અંતર ઉપર રહે એ રીતે સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે, જેથી તેઓ સંતુલનમાં રહે છે. સમક્ષિતિજ ટેબલ ઉપર રાખે કે જેથી તેઓ સંતુલનમાં રહે છે. અહીંયા ઘર્ષણાંક મ્યુ આપેલો છે. ઘર્ષણાંક આપણે લખી નાખીએ. પહેલા તો દળ એમ લખી નાખો 10 ગ્રામ, ગ્રામને કિલોગ્રામમાં લખી નાખો એટલે 10⁻³ વિદ્યુત ભાર ક્યુ લખી નાખો તો 2 × 10⁻⁷ કુલમ. અને સંતુલનમાં છે તો સંતુલનની અંદર તમને અહીંયા ઘર્ષણાંક આપેલો છે મ્યુ બરાબર 0.25, તો એલનું મૂલ્ય ખાલી જગ્યા થશે. બરાબર, અહીંયા બાય મિસ્ટેક ખાલી જગ્યા રહી ગઈ છે, ખાલી એવું લખેલું છે કે તેઓ એકબીજાથી સંતુલનમાં છે. ચલો વસ્તુ સમજો કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત કણ ટેબલ ઉપર હોય અને સંતુલનમાં છે, તો બે કણ ઉપર જનરલી તમને ખબર છે કે વિદ્યુતીય બળ લાગે. વિદ્યુતીય બળ લાગવાના કારણે શું થશે? અપાકર્ષણ થશે. સરખા વિદ્યુત ભાર હોય તો હવે અપાકર્ષણ થાય એટલે ખસીને દૂર જતા રહે, પણ સામે એટલું જ સપાટી ઉપર શું લાગે છે? ઘર્ષણ બળ. તો આપણે કહી શકીએ કે બાહ્ય બળ જેટલું આવશે એટલું જ ઘર્ષણ બળ છે, જેથી બંને પદાર્થ એકબીજાના સંતુલનમાં છે. તો આપણે લખી નાખીએ અહીંયા કે બાહ્ય બળ F = ઘર્ષણ બળ સ્મોલ f, અને એ સંજોગોમાં તમારે અહીંયા L શોધવાનો છે. તો F નું સૂત્ર લખી નાખો કે Q²/2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર L², અને F = ઘર્ષણ બળ F = μ × n. ઘર્ષણ બળ F = μ × m, અને આની ઉપર વજન બળ કેટલું લાગશે? તો mg, અને લંબ બળ કેટલું છે? n. તો આપણે લખી શકીએ છીએ કે અહીં n બરાબર mg થશે, કારણ કે તમે ઓલરેડી 11મા ધોરણમાં ઘર્ષણ બળનું સૂત્ર ભણી ગયા હતા, F બરાબર μ × n. અને આ μ × n ની અંદર તમને લોકોને આઈડિયા હશે કે હંમેશા લંબ બળ એ વજન બળને સમતોલે છે. જવાબ લખી નાખીએ કે Q²/L² = μ × mg. ચલો આપણે સૂત્રનો કરતા L² ને કરી દઈએ. તો Q² ના છેદમાં આખું L² સૂત્રનો કરતા થાય એટલે આ μmg છેદમાં જશે, તો μ × mg છેદમાં જશે. કિંમત મૂકી દઈએ. એની કિંમત છે 9 × 10⁹ Q² છે. વિદ્યુત ભાર છે 2² 4, 10⁻⁷ 10⁻14, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યુત ભાર છે 2 × 10⁻⁷. વર્ગ કરશો એટલે કે 4 × 10⁻14, મ્યુ આપેલો છે 0.25 એટલે 1/4 લખી શકાય. દળ એમ આપેલું છે 10 × 10⁻3, અને લાસ્ટમાં ગુરુત્વાકર્ષણનો અચળાંક g ધારો કે 10 લઈ લઈએ છે, સ્મોલ g છે એ 10 લઈ લઈએ છે. તો આ 10 અને 10 100 થાય, 100 આમાંથી ઓછા એટલે 10⁻1 થશે. 4 અંશમાં જાય એટલે વર્ગ થઈ ગયો, તો 9 × 4² ગુણ્યા 10⁻1 ને આપણે અંશમાં લઈ જઈએ તો +1 થશે. તો 9 હતી અને 1 આવી, તો 10⁻10, 10⁻10 માંથી 14 બાદ કરો, અંશમાં જાય એટલે 9 + 1 10⁻10, 10⁻10 માંથી 10⁻14 આપણે માઇનસ કરવાની છે. તો જવાબ તમે લખશો 10⁻4. ચલો આ કેસમાં તમારી પાસે ફાઇનલી L² શોધવાનું છે, તો વર્ગમૂળ કરવું પડશે, અને વર્ગમૂળ કરી નાખો તો 9 / 3 થશે. 4 નો વર્ગ છે તો ખાલી 4 થઈ જશે, અને 10⁻4 નું વર્ગમૂળ 10⁻2 થશે. 4 તરીને 12, 12 × 10⁻2, તો 12 સેન્ટીમીટર જેટલો જવાબ થશે, કારણ કે 10⁻2 ને આપણે મીટરમાં લખીએ. તો ઇન શોર્ટ જવાબ જે મળશે એ 12 મળશે, અને શેમાં મળશે? તો સેન્ટીમીટરમાં, 12 સેન્ટીમીટર. આ તમારે યાદ રાખવાનું છે.
એના પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ક્વેશ્ચનમાં કંઈક આવું લખ્યું છે, 4 માઇક્રોકુલમના વિદ્યુત ભારને 2 સરખા ભાગમાં વહેંચવામાં આવે છે. જુદા પડેલા આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર અચળ છે, અંતર બદલાતું નથી. જુદા પડેલા વિદ્યુત ભારો વસ્તુઓ પર લાગતું બળ મહત્તમ છે. તો આ વિદ્યુત ભાર કેટલા છે? તો તમે લોકો જો કદાચ લાસ્ટ લેક્ચર નહીં જોયો તો આમાં તમને નહીં ખબર પડે. તો લાસ્ટ લેક્ચર જોઈ લો, મેં તમને સાબિતી આપી હતી કે જ્યારે બળ મહત્તમ હોય ત્યારે વિદ્યુત ભારની સમાન વહેંચણી થશે. બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ મેં તમને ત્યાં એક્સપ્લેન કર્યો હતો. તો અહીં લખી શકાય કે અહીં બળ મહત્તમ હોવાથી બંને વિદ્યુત ભારની સમાન વહેંચણી થાય છે. અને કેટલું હોય? તો 4 કુલમના 2 સરખા ભાગ એટલે કે 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ આટલો વિદ્યુત ભાર થશે. કેટલો વિદ્યુત ભાર થશે? 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુત ભાર જોવા મળશે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, સમજી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ 5 માઇક્રોકુલમ. એક વિદ્યુત ભારને લખી નાખીએ 5 માઇક્રોકુલમ. બીજો છે 0.16 માઇક્રોકુલમ અને ત્રીજો છે 0.3 માઇક્રોકુલમ ના 3 બિંદુવત વિદ્યુત ભારો કાટકોણ ત્રિકોણ કે જેની બાજુના માપ 2 સરખા છે અને એક બાજુ જે છે એ √3. તો આ 3 હોય, આ 3 હોય તો આને કહેવાય 3√2. કે 2 સમાન બાજુ હોય તો 2 સમાન બાજુનો જ્યારે તમે કાટકોણ ત્રિકોણ કર્ણ બનાવો છો તો એ કેટલું થશે? √2 ગણો થશે. તો આ √2 ગણો આપણે દર્શાવી દીધો. ચલો, આ કેસમાં AB ની કિંમત અને AC ની કિંમત, આ AB ની કિંમત અને આ AC ની કિંમત બંને 3 ની છે. અને તમે જોઈ શકો છો કે BC ની કિંમત 3√3 છે. તો આપણે આકૃતિમાં દર્શાવી દીધું. તો ABC ના નામ પણ તમને મળી ગયા. પ્રશ્નમાં એવું કીધું છે કે A પર રહેલા વિદ્યુત ભાર બાકીના વિદ્યુત ભારોના કારણે ખાલી જગ્યા ન્યૂટનનું વિદ્યુતીય બળ અનુભવશે. તો એ ઉપર કેટલું બળ લાગશે તમારે શોધવાનું છે, કે એ ઉપર રહેલા વિદ્યુત ભાર પર બાકીના વિદ્યુત ભારના કારણે લાગતું બળ શોધવાનું છે. ચલો આપણે આને સમજીએ. બળ બધું જ ક્યાં લાગશે? એ ઉપર. અને કોણ લગાડે છે? બાકીના વિદ્યુત ભાર. તો ચલો પહેલી વસ્તુ B ઉપર, આના ઉપર બળ લગાડે તો B નું બળ આ દિશામાં જશે. C આ દિશામાં બળ લગાડશે, કારણ કે સમાન મૂલ્યના વિદ્યુત ભાર હોય, ધન જ છે તો હંમેશા અપાકર્ષી બળ લાગે. તો અપાકર્ષી બળ માટે દૂર જશે. તો FC બળ આ બાજુ લાગશે. હવે FB અને FC બંને 90 ડિગ્રીના ખૂણે હોય તો તમને એક સૂત્ર શીખવાડી દઉં. પરિણામી બળ F બરાબર વર્ગમૂળમાં પહેલાનો વર્ગ FB નો સ્ક્વેર પ્લસ બીજાનો વર્ગ FC નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ 2FB FC ઇન્ટુ cos 90. ક્યારેય પણ જ્યારે 2 બળ કંઈક ચોક્કસ ખૂણે હોય તો એ સંજોગોમાં પરિણામી બળ શોધવાનું એક સિમ્પલ સૂત્ર છે. વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos થીટા. અહીંયા cos 90 છે અને તમને લોકોને ખબર છે કે cos 90 ની કિંમત હંમેશા 0 જ થશે. cos 90 ની કિંમત હંમેશા 0 થાય એટલે ભાગ 0 થઈ જશે. તો ફાઇનલી આપણી પાસે જવાબ આવશે FB નો સ્ક્વેર પ્લસ FC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F. FB નો સ્ક્વેર પ્લસ FC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F. કમ્પ્લીટ. ચલો હવે આ તમારી પાસે FB અને FC ના મૂલ્ય સાથેનું સૂત્ર તો મળી ગયું, પણ મારે મૂલ્ય તો જોઈશે કે નહીં? તો આપણે એક મૂલ્ય શોધી નાખીએ. તો સાઈડમાં અહીંયા મેં લખી નાખ્યું FB ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? પહેલા વડે બીજા ઉપર લાગતું બળ. તો B નો વિદ્યુત ભાર આપણી પાસે અહીંયા છે 3 વિદ્યુત ભારો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ ઉપર છે 5, 16 અને 3. તો આ 5 માઇક્રોકુલમ, B ઉપર 0.16 અને C ઉપર 0.3 છે. C ઉપર 0.3 છે. માઇક્રોકુલમમાં છે એટલે બધા માઇક્રોકુલમમાં લખવા જરૂરી છે. B એ ઉપર લગાડેલું બળ, B એ ઉપર લગાડે તો આ 2 વિદ્યુત ભાર લેવાના. તો K QA QB
છેદમાં અંતરનો વર્ગ, તો અંતર 3 સેન્ટીમીટર છે, 3નો વર્ગ લખી નાખો તો 3 ગુણ્યા 10⁻² ઘાતનો સ્ક્વેર મૂકી દો કિંમત. 9 ગુણ્યા 10⁹ ઘાત QA ની કિંમત 0.16 એ 5 માઇક્રોકુલમ, 5 ગુણ્યા 10⁻6 અને 0.16 ગુણ્યા 10⁻6 ડિવાઈડ બાય અંતરનો વર્ગ 3નો વર્ગ 9 અને 10⁻²નો વર્ગ 10⁻4 ઘાત. આ રીતે ગણતરી દર્શાવવાની છે. કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે જોઈએ કે 9 9 કેન્સલ થઈ જશે, ઘાત 4 ઉપર જશે તો 9 ને 4 13 ઘાત અને 13 માંથી 12 ઓછી થશે એટલે કે 10⁻1 ઘાત વધશે. ફાઇનલી તમારી પાસે વધ્યું 0.16 ગુણ્યા 5 એટલે એને કહેવાય 8. 0.16 ગુણ્યા 5 એટલે કે 0.8 થશે. ખાલી 8 નહીં થાય, 16 પંચાને 80 અને 100 વડે ભાગી નાખો તો 0.8 થશે અને ગુણ્યા 10 કરો તો જવાબ માત્ર મળશે 8નો. ચલો એ જ રીતે આપણે FB મળી ગયું છે. FB જે મળ્યું B ના કારણે લાગતું બળ, હવે C ના કારણે લાગતું બળ શોધી નાખીએ. FC તો K QA QC ડિવાઈડ બાય અંતરનો વર્ગ, સેમ અંતર એટલું જ છે 3 ગુણ્યા 10⁻² ઘાતનો સ્ક્વેર. ફાઇનલી જવાબ લખી નાખો 9 ગુણ્યા 10⁹ ઘાત. QA નો જવાબ તમારી પાસે 5 માઇક્રોકુલમ છે તો 5 ગુણ્યા 10⁻6 ઘાત. પેલો 0.3 છે તો 3 ગુણ્યા 10⁻6 ઘાત. 3નો વર્ગ કરી નાખીએ તો 9 થશે. 10⁻2 ઘાતનો વર્ગ કરી નાખીએ તો 10⁻4 થશે. 9 9 ગયા, 13 માંથી 12 ઓછી કરી નાખો એટલે 1 ઘાત વધી, 5 તરી 15, 1.5 થશે. ફાઇનલી જવાબ તમે લખશો તો 15 જવાબ મળશે. તો વર્ગમૂળમાં FB નો સ્ક્વેર એટલે 8નો વર્ગ અને પ્લસ 15નો વર્ગ. 8નો વર્ગ તમે લખી નાખશો 64 થશે અને 15નો વર્ગ લખી નાખો તો 225 થશે. જેનો જવાબ તમે લખશો તો 4 ને 9, 4 ને 5 9, 6 ને 2 8 અને 289 નું વર્ગમૂળ 17 જેટલો જવાબ થશે. તો ફાઇનલી જવાબ તમે જોઈ શકો કેટલો આવે છે 17. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાયો તો JEE મેન 2022માં, જે પ્રશ્ન પૂછાયેલો છે JEE મેન 2022માં. તો કુલમના નિયમથી લગભગ તમે જોવો છો કે દર વર્ષે આવે જ છે ક્વેશ્ચન, અને ક્વેશ્ચન અઘરું પણ નથી હોતો. એનું સિમ્પલ કેલ્ક્યુલેશન જોઈએ. તમારી પાસે બેઝિક નોલેજ ધોરણ 11માં જે સદીશોનું ભણ્યા છે એ નોલેજ હોવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન મૂલ્ય Q ધરાવતા બે વિદ્યુત ભારો એક અક્ષ ઉપર -a અને +a અંતરે રાખેલા છે. આપણે એક અક્ષ બતાવી દઈએ. આ કેન્દ્ર લખી દઈએ O. હવે કેન્દ્ર O લખી દીધા પછી આ A સાઈડનું અંતર અને આ -a સાઈડનું અંતર, બંને ઉપર વિદ્યુતભાર Q જેટલા છે તો આપણે Q જેટલા વિદ્યુતભાર દોરી દીધા. M દળ ધરાવતો અને Q0 બરાબર Q/2 વિદ્યુતભાર ઉગમ બિંદુ ઉપર છે. Q/2 વિદ્યુતભાર આપણે ઉગમ બિંદુ ઉપર લખેલું છે અને એનું દળ બાજુમાં લખી નાખીએ M જેટલું છે. હવે જો Q0 વિદ્યુતભારને y અક્ષની સાપેક્ષમાં સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે છે. y અક્ષની સાપેક્ષમાં એટલે કે અહીંયા થોડું એવું ઉપરની બાજુએ આપણે સ્થાનાંતર આપીએ છીએ. માઇનોર આ y અક્ષ આપણે દોરી દઈએ. y જેટલું સ્થાનાંતર આપી દઈએ છે તો પરિણામી બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. સૂક્ષ્મ સ્થાનાંતર કરીએ તો પરિણામી બળ કોના સમપ્રમાણમાં હશે દર્શાવવાનું છે. તો ઉપરની બાજુએ જાય તો આપણે જોઈ શકીએ કે અહીંયાથી બળ આ બાજુ અપાકર્ષી પ્રકારનું લાગશે, જેને લખી નાખીએ છીએ F. સેમ આ જ અંતરે, આટલા જ અંતરે બીજું બળ લાગે છે. બે બળ F મૂલ્યના છે, બરોબર. અને અહીંયા ધારો કે આપણે ખૂણો લખી દઈએ છીએ થીટા જેટલો, આ બાજુની દિશામાં આપણે ખૂણો લખી દઈએ છીએ થીટા જેટલો, તો આ સાઈડથી બી ખૂણો એટલો જ થશે. આ ટોટલ ખૂણો કેટલો થશે? થીટા વત્તા થીટા એટલે કે ટોટલ 2 થીટા થશે. તો બે બળ સમાન મૂલ્યના અને એકબીજા સાથે 2 થીટાના ખૂણે હોય તો તમને લોકોને યાદ હશે કે મેં એક સૂત્ર કુલમના ટોપિકમાં જ ભણાવી દઉં કે F net બરાબર 2 cos²
થીટા બાય 2, જે આપણી પાસે પરિણામી ખૂણો લખવાનો છે કેટલો છે તો ધેટ ઇઝ 2 થીટા. તો 2f, અહીંયા f રહી ગયું પરિણામી બળ માટે 2f cos સ્ક્વેર થીટા ડેશ બાય 2. ચલો આમાં કિંમત મૂકી દો. 2f cos સ્ક્વેર, સોરી આનું વર્ગમૂળ થશે, એક મિનિટ મારી ભૂલ થઈ ગઈ. આપણે જે સમીકરણ લખવાનું હતું એ આવી રીતનું હતું, અંડર રૂટ ઓફ 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos સ્ક્વેર થીટા. તો 2f સ્ક્વેર કોમન એટલે રૂટ 2f અને વર્ગમૂળમાં 1 પ્લસ cos સ્ક્વેર થીટા. આનું આપણે ફાઇનલી જવાબ લખી નાખીએ તો રૂટ 2f અને 1 પ્લસ cos સ્ક્વેર થીટાનો આન્સર જે મળતો હતો ધેટ ઇઝ 2 cos સ્ક્વેર થીટા બાય 2. બરોબર, 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને આખાનું આપણે વર્ગમૂળ કરવાનું છે, આખાનું વર્ગમૂળ. તો આનું બી વર્ગમૂળ થાય તો 2 ઇન્ટુ 2f cos થીટા બાય 2 આટલો જવાબ આવે છે. એફ નેટનો જવાબ આવશે 2f cos થીટા બાય, મૂકી દો કિંમત. 2f cos થીટાની કિંમત 2 થીટા બાય 2, 2 કેન્સલ, તો ફાઇનલી આન્સર આવશે 2f cos થીટા. ચલો કોઈ બી એકનું મૂલ્ય લખવાનું તમારે. આ આકૃતિમાં કોઈ બી એક વિદ્યુતભાર સાથે મૂલ્ય લખવાનું છે. તો આને આમ ખેંચે છે આ બાજુ, આમ ધક્કો મારે તો એ બળ કેટલું આવશે તો F બરાબર પહેલાનો વિદ્યુતભાર Q, બીજાનો વિદ્યુતભાર Q બાય 2 છેદમાં અંતર. આ અંતરને આપણે કયા સ્વરૂપમાં ધારી લઈએ? R સ્વરૂપમાં. R લખી નાખીએ તો R સ્ક્વેર થઈ ગયું અહીંયા. ચલો તો જવાબ ફાઇનલી લખી શકાય કે Q સ્ક્વેર ડિવાઈડ બાય 2R સ્ક્વેર. મૂકી દો કિંમત કે Q સ્ક્વેર ડિવાઈડ બાય 2R સ્ક્વેર અને cos થીટા લખી નાખો તો cos થીટા બરાબર પાસેની બાજુ y છેદમાં આટલું અંતર r, કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં r. મૂકી દો કિંમત y ના છેદમાં r. તો ફાઇનલી જવાબ આવશે કે Q સ્ક્વેર અપોન 2r નો ઘન ઇન્ટુ y. હવે r તો તમને લોકોને ખબર જ છે, આ અંતર એ છે, આ y છે, તો r બરાબર વર્ગમૂળમાં કર્ણનો નિયમ. અહીંયા તમે જોઈ શકો, આ આપણે આકૃતિ દોરીએ તો r, આ a અને આ y, તો શું લખી શકાય? r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. જ્યાં y ને સૂક્ષ્મ હોય તો અવગણી શકીએ, તો આપણે બહુ જ નાના મૂલ્ય માટે y ઇઝ વેરી લેસ દેન r હોય તો અહીંયા લખી શકાય કે r બરાબર a. તો ફાઇનલી જવાબ આવશે કે Q સ્ક્વેર ડિવાઈડ બાય 2a નો ઘન ઇન્ટુ y. તો એ પરિણામી બળ કોના સમપ્રમાણમાં થયું? તો F નેટ સમપ્રમાણ y. ઓકે, તો y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે છે તો પરિણામી બળ એ હંમેશા કોના સમપ્રમાણમાં હશે? તો એ પરિણામી બળ કોના સમપ્રમાણમાં થાય? તો y ના સમપ્રમાણમાં થાય છે.